પાલનપુર નગરપાલિકાની ચૂંટણીના જંગમાં ભાજપની નો રિપીટ થિયરી પક્ષ માટે જ આત્મઘાતી સાબિત થઈ રહી હોય તેવું લાગે છે। વોર્ડ નંબર 2 અને 6 બાદ હવે વોર્ડ નંબર 1માં પણ બળવાનું બ્યુગલ વાગ્યું છે, જ્યાં પૂર્વ નગરસેવકે કદર ન થતી હોવાનું બહાનું ધરીને સમર્થકો સાથે કોંગ્રેસનો ખેસ ધારણ કરી લીધો છે। પાલનપુર ભાજપમાં અત્યારે એવી સ્થિતિ છે કે સવાર પડે ને કોઈ નેતા રામ રામ કરીને પક્ષ છોડતા નજરે પડે છે। ભાજપે જ્યારે 3 ટર્મના નગરસેવકોને પડતા મૂકવાનો નિર્ણય લીધો ત્યારે કદાચ તેમને અંદાજ નહીં હોય કે આ જૂના જોગીઓ પક્ષની શિસ્ત કરતાં સત્તાની ખુરશીને વધુ વહાલી ગણશે। વોર્ડ નંબર 1ના પૂર્વ નગરસેવક અને પાણી પુરવઠાના પૂર્વ ચેરમેન આશિષ પઢિયારને જેવી ખબર પડી કે આ વખતે ટિકિટના ફાંફા છે કે તરત જ તેમણે ભાજપ સાથેના તમામ સંબંધોનું પાણી કરી નાખ્યું। માત્ર આશિષભાઈ જ નહીં પણ શાંતિલાલ પઢિયારે પણ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયે પહોંચીને પંજાના આશીર્વાદ લઈ લીધા છે। નવાઈની વાત તો એ છે કે જેઓ ગઈકાલ સુધી ભાજપના ગુણગાન ગાતા હતા તેઓ આજે કોંગ્રેસમાં જઈને સમગ્ર પેનલ જીતાડવાના દાવા કરી રહ્યા છે। આ પક્ષ પલટાનો ચેપ માત્ર પાલનપુર પૂરતો મર્યાદિત રહ્યો નથી। ડીસાના ભાજપ અગ્રણી નરસિંહ દેસાઈએ પણ ભાજપને અલવિદા કહીને કોંગ્રેસમાં આશરો લીધો છે। ભાજપ માટે અત્યારે ડેમેજ કંટ્રોલ કરવું એ વહેતી ગંગાને રોકવા જેવું મુશ્કેલ બની ગયું છે। એક તરફ પક્ષ શિસ્તની વાતો કરે છે અને બીજી તરફ એક પછી એક દિગ્ગજો કોંગ્રેસમાં ભળીને ભાજપના ગઢના કાંગરા ખેરવી રહ્યા છે। પાલનપુરના રસ્તાઓ પર અત્યારે ચર્ચા છે કે ભાજપે નવા ચહેરા લાવવાની ઉતાવળમાં જૂના વફાદારોને દુશ્મન બનાવી દીધા છે। હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસમાં ગયેલા આ કેસરિયા નેતાઓ પંજાને મજબૂત બનાવે છે કે પછી જનતા આ પક્ષ પલટાના ખેલને જાકારો આપે છે। ભારતીય જનતા પાર્ટીમાં બહુ કામ કર્યું, 30 વર્ષથી એક ધારો કામ કરતા હોય અને આજે 3 ટર્મ્સથી હું પેનલ ચૂંટાઈને લાવતો હોઉં તોય છતાં પાર્ટી કદર ના કરે। અત્યારે પાર્ટીનું એ લોકોના નીતિ નિયમ એ રીતના કરી દીધા છે કે ઘરડા મા બાપ થાય એટલે એને બહાર કાઢી મૂકવાના। એ પરિસ્થિતિ આજે ભારતીય જનતા પાર્ટીએ કરી છે। કોઈ આટલા જૂના કાર્યકર્તા હોય 3-4 વાર જે માણસ ચૂંટાઈને આવતો હોય એની ઇમેજ ત્યાં કેવી હોય એ ખરેખર પાર્ટીએ વિચારવું જોઈએ। એ જ ગણતરીથી પાર્ટી કદર ના કરી એના કારણે આજે કોંગ્રેસની પાર્ટીએ અમને બોલાયા અને અમને બહુ માનભેર અંદર પ્રવેશ કરાયો, એ બદલ કોંગ્રેસના આભારી છીએ। અને અત્યારે પાર્ટીને હાલ વચન આપીએ છીએ કે વોર્ડ નંબર 1ની અંદર પેનલ લાવી અને અમારી જે શક્તિ છે એ સાબિત કરીને એમને બતાવીશું। વોર્ડ નંબર 1ના અંદર ઇલેક્શન ગઈ વખતે પણ મારો પુત્ર લડ્યો હતો, આ વખતે પણ મારો પુત્ર જ લડશે। પણ કહેવાનું બધું હેન્ડલિંગ અને પાર્ટીની અંદર કામકાજગીરી બધી આજે મારા વોર્ડને તો કેવું છે 1 ની 2 કોર્પોરેટર સાથે મળે છે, એટલે કામગીરીની અંદર મારા જેવી મારા પુત્રની પણ છે। તમે અમારા વોર્ડની અંદર કોઈ પણ બોલાવીને કોઈને પણ રિવ્યૂ તમે લઈ શકો છો કે તમને ખ્યાલ આવી જાય કે વોર્ડની અંદર કામગીરી અમારી કેવી છે। પાલનપુર અને ડીસામાં ભાજપમાં પડેલું આ ભંગાણ કોંગ્રેસ માટે લોટરી સમાન સાબિત થયું છે। ટિકિટ કપાતાની સાથે જ વિચારધારા બદલી નાખનારા નેતાઓ ભાજપને કેટલું નુકસાન પહોંચાડે છે અને કોંગ્રેસને કેટલી સીટો અપાવે છે તેના પર જ હવે બનાસકાંઠાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો દારોમદાર ટકેલો છે।